વડાપ્રધાન મોદીની હાઈ લેવલ બેઠક, રાજનાથસિંહ, અજીત ડોભાલ સાથે 3 સેનાના પ્રમુખો હાજર. આતંકવાદી સામે કાર્યવાહીનો સમય અને સ્થળ સેના નક્કી કરશે. પહેલગામ હુમલા મુદ્દે પીએમ મોદીનું નિવેદન. બેઠક બાદ કહ્યું, સેનાની ક્ષમતા પર અમને સંપૂર્ણ ભરોસો. જડબાતોડ જવાબ આપવો રાષ્ટ્રીય સંકલ્પ. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સેશન્સ કોર્ટે જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી. સોનાના ઊંચા ભાવે અખાત્રીજે ઘરાકી નહિવત. ખરીદી 50% થી 60% સુધી ઘટવાની ભીતિ. આતંકી સંગઠન જમાત ઉલ બાંગ્લાદેશ અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં સ્લીપર સેલ એક્ટિવ કરવા માંગતું હોવાનું ખુલ્યું. સાબરકાંઠાના પ્રાંતિજના મદ્રેસાના 8 બાળકો પર ત્રાસ ગુજારતા 3 મૌલવીઓની ધરપકડ. બદ્રીનાથ ધામમાં નવા નિયમો લાગુ. ફોટોગ્રાફી વિડીયો કોલિંગ કર્યો તો દંડ. ભક્તોએ મંદિરમાં કાપડના ચપ્પલ જૂતા પહેરવા પડશે. દર્શન માટે સ્લોટ સિસ્ટમ. ભારત અને પાકિસ્તાનની સીમા પર તણાવ વચ્ચે ચીન પણ કોઈ અડગલું ન કરે તે માટે લદ્દાખ સીમા પર ભારતીય દળોની તૈનાતી વધારવામાં આવી છે. ઉપરાંત પેટ્રોલિંગ તેમજ તકેદારીની ટુકડીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.